નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો જે એક રિપોર્ટ આવ્યો છે તેને લઈને, અને જેમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં આગામી 5 વર્ષમાં 8 કરોડ નોકરીઓ પર ક્યાંક સંકટ સર્જાશે તેવી વાત અત્યારે તો સામે આવી છે. આ સંકટ એટલા માટે કોઈ ડરવાની વાત નથી કે ના અત્યારે નોકરીઓ જતી રહેશે, વર્લ્ડ આખું અત્યારે તો નીચે આવી જશે, એવી કોઈ જ વાત નથી. પણ આમાં વાત છે ડિજિટલાઇઝેશનની. જે પ્રમાણે ડિજિટલાઇઝેશન સતત વધશે ને તે પ્રમાણે ક્યાંક અત્યારે જે નોકરીઓ પર સંકટ સર્જાશે તે બાબત સામે આવી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે એમ કહ્યું છે કે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, બીજી બાજુ જોવા જઈએ તો જે અલગ અલગ એવા જે ફેક્ટર્સને લઈને તેમના દ્વારા જે વાત કરવામાં આવી છે કે જ્યાં ડિજિટલાઇઝેશનમાં તો વધારો થશે પણ તેની સાથે સાથે અત્યારે તો નોકરીઓ પર સંકટ, કારણ કે જોવા જઈએ તો અત્યારના સમયમાં જે એક એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને ક્યાંક એક જે અત્યારે શરૂઆતો થઈ છે, જેને અત્યારે કમાન્ડ સોંપો તે એ પ્રમાણે કાર્ય કરતું હોય છે, તે બાબત પણ સામે આવતી હોય છે. પણ એક બાજુ આ વાત ઘણી યોગ્ય છે, કારણ કે ક્યાંક ઓછા વર્કલોડનો અત્યારે તો ઉપયોગ થાય, ઓછા જે એમ કહેવાય કે અત્યારે મેનફોર્સનો પણ તેમાં ઉપયોગ થાય. પણ સાથે જોવા જઈએ તો આ ડિજિટલાઇઝેશન ક્યાંક યોગ્ય તો છે, પણ આ જે બીજાને અત્યારે તો ક્યાંક નોકરી ગુમાવશે કે શું, તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે જો જોવા જઈએ તો ક્યાંક વર્લ્ડ ઇકોનોમિક ફોરમે એમ પણ કહ્યું છે કે આગામી 5 વર્ષમાં 6.9 કરોડ જેટલી નવી રોજગારીઓનું જે સર્જન થશે અને એની સામે 8.3 કરોડ નોકરીઓનો અંત આવી જશે તેવું પણ સામે આવ્યું છે. અત્યારે હાલ સવાલ એ થતો છે કે આ ડિજિટલાઇઝેશન જે અત્યારે તો થઈ રહ્યું છે તે કેટલું યોગ્ય, શું નોકરીઓનો અંત આવશે, તે આજનો આપણો આ મુદ્દો છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર ભાવિન પંડ્યા, કે જેઓ ડીન છે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ કડી સર્વવિદ્યાલયના, સાથે જ ડૉક્ટર કિશોર ભાનુશાળી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ અર્થશાસ્ત્રી છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન ભાવિનભાઈ હું આપને પૂછવા માંગીશ, અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આ પરિસ્થિતિમાં પણ ક્યાંક સવાલ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે આજે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો જે રિપોર્ટ સામે આવ્યો છે તે કેટલો યોગ્ય આપના મત અનુસાર? હાજી, તો સૌપ્રથમ તો નિર્માણ ન્યૂઝના દર્શકોને નમસ્કાર. આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ પણ આવવાનું છે, એને અનુલક્ષીને વિદ્યાર્થી મિત્રોને શુભકામનાઓ. હવે આપણે સાયન્સની જ વાત કરતા હતા અને સાયન્સ પર પાછા આવી રહ્યા છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે છેલ્લા કેટલાક સમયથી જુઓ, આમ 2-3 વર્ષથી અને છેલ્લા 1 વર્ષમાં તો જ્યારે ચેટ જીપીટીના મીડિયા અહેવાલો અને ફ્રન્ટ પેજ પર ઘણા બધા ન્યૂઝપેપર્સે છાપી કાઢ્યું છે કે ભાઈ હવે તો આ ચેટ જીપીટી કોમ્પિટિટિવ એક્ઝામ પણ આપી દેશે અને બહુ પાવરફુલ છે. એના અલગ અલગ યુઝર્સ છે. આજે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો જે રિપોર્ટની આપણે વાત કરી રહ્યા છીએ એ તો તમે કોટ કરી લીધું, પણ એના જોડે હું મેકેન્સીની એક વાત કરું. એ દુનિયાની આમ જોવા જઈએ તો ટોપ કન્સલ્ટન્સી ફર્મમાંથી એક કહેવાય મેકેન્સી, એટલે એના રિપોર્ટ્સ બધે જ એક્સેપ્ટ થતા હોય અને હાઈ ક્રેડિબિલિટી ધરાવે છે. મેકેન્સી એન્ડ કંપનીનું એવું કહેવું છે કે 2030 સુધીમાં ઓલમોસ્ટ 350 મિલિયન ટુ 400 મિલિયન જોબ્સ કદાચ જતી રહેશે. તમે વિચાર કરો કે હું તમને એની કલ્પના કરવાની વાત કરું કે આવનારા 6-7 વર્ષમાં 35 થી 40 કરોડ જોબ જતી રહેશે. એટલું જ નહીં, પણ એ રિપોર્ટમાં આગળ એમ પણ કહ્યું છે કે બાય 2030 375 મિલિયન જોબ્સ, એટલે ફરીથી 37 કરોડથી 38 કરોડ જોબ્સ ઇરિલેવન્ટ થઈ જશે. અત્યારે તમે જે કામ કરી રહ્યા છો એની કાલે કદાચ જરૂરત નહીં પડે, કાં તો એ કંઈક અલગ જ રીતે થતું હશે. પણ હિસ્ટ્રી ઇઝ અ વિટનેસ. જો તમે ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન 1700માં અર્લી વાત કરો, 1900માં ઓટોમેશન એટલે હેનરી ફોર્ડ સાહેબે સૌથી પહેલા ઓટોમોબાઈલમાં જે ટી મોડલની કાર બનાવી અને ઓટોમેશન કર્યું. અને તમે એને આજે મેનેજમેન્ટના બધા કન્સેપ્ટ્સમાં ભણાવવામાં આવે છે કે ભાઈ તમે એસેમ્બલી લાઈન પ્રોડક્શન, એમ એક સાથે પહેલા એક કાર બનાવવામાં બહુ જ સમય લાગતો હતો, એની જગ્યાએ મલ્ટિપલ કાર્સ બને, એટલે ઓટોમેશન. તો આ બધી ટેકનોલોજી જો 1600 ઓનવર્ડ્સ આપણે જોવા જઈએ અપ ટુ 2023 લેટેસ્ટ, તો છેલ્લા 450 વર્ષમાં ઘણી બધી વખતે 1700માં થયું રિવોલ્યુશન, વેસ્ટર્ન યુરોપથી ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન ચાલુ થયું, 1800માં પછી સ્પ્રેડ થયું, યુએસમાં આગળ ધપ્યું,
અને પછી રેસ્ટ ઓફ ધ વર્લ્ડમાં એશિયન કન્ટ્રીઝે બી એને એક્સેપ્ટ કર્યું. તો જ્યારે જ્યારે ટેકનોલોજીમાં નવા ચેન્જીસ આવ્યા છે, એક સમય તો એવો હતો કે 1930-34માં એવું બી થયું હતું કે જ્યારે ટેક્સટાઇલમાં સૌથી પ્રોબ્લેમ છે ને, ટેક્સટાઇલ એ લેબર ઇન્ટેન્સિવ કહેવાય છે ફિલ્ડ, કે જેમાં બહુ બધી જોબ થતી હોય. ટેક્સટાઇલમાં જ્યારે ઓટોમેશન આવ્યું ત્યારે કેટલી મોટી સ્ટ્રાઇકો થયેલી, ફેક્ટરીઓને લિટરલી વેસ્ટર્ન વર્લ્ડમાં સળગાવી નાખવામાં આવેલી, એ બધા વિરોધો થયા હતા. ઇન્ડિયામાં પણ એના આપણે કેસ જોઈએ તો સારાભાઈ ફેમિલીથી આપણે અવગત છીએ, અને હમણાં રોકેટ બોયઝે યાદો તાજા કરી છે કે એમને પણ જયારે ઓટોમેશન કર્યું તો બહુ વિરોધ થયો હતો લેબર્સનો. અને લેબર્સને એવું હતું કે ભાઈ હવે અમારી નોકરી જતી રહેશે, મશીન જ કામ કરી નાખશે. તો તમે હ્યુમન સિવિલાઇઝેશનથી લઈને લેટેસ્ટ ટેકનોલોજી ટ્રેન્ડ્સની વાત કરો તો સમયાંતરે ટેકનોલોજી બદલાતી હોય છે, અને એમાં એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી કે આવા રિપોર્ટ્સ પણ આવતા રહેશે કે ભાઈ 35 કરોડ જતી રહેશે, 40 કરોડ જતી રહેશે, કોઈ કે 6.5 કરોડ નવી જોબ ક્રિએટ થશે. નવી જોબ પણ ક્રિએટ થવાની જ છે. આજે એનર્જીનો બહુ સિમ્પલ નિયમ છે કે એનર્જી ટ્રાન્સફોર્મ, એકમાંથી બીજા સ્વરૂપમાં એનું રૂપાંતર થાય. એવું જોબનું પણ હોય છે કે આજે અહીંથી જોબ જતી રહેશે તો એ જોબ કરવા માટે બીજા લોકો જોશે. જ્યારે કમ્પ્યુટરમાં લોકોને એવું થવા માંડ્યું કે સારું આટલી બધી એપ્સ બની ગઈ ને આટલી બધી વેબસાઇટ્સ થઈ ગઈ તો હવે નવા ડેવલપર્સની જરૂર જ નહીં પડે, એટલે .NET કે પાયથન કે જાવા પ્રોગ્રામર્સની જરૂર નહીં પડે. તો એમાં એક નવું ફિલ્ડ ઊભું થાય કે સિક્યુરિટી. હવે એટલી બધી એપ્સ છે, એટલી બધી વેબસાઇટ છે, હવે દરેક કંપનીને સિક્યુરિટીની ચિંતા, એટલે સાયબર સિક્યુરિટીનું ફિલ્ડ ખુલી ગયું કે જ્યારે હતું જ નહીં ક્યારે. એથિકલ હેકિંગ ક્યારે એટલું યુઝફુલ હતું જ નહીં, એક્સેપ્ટ થોડા ટેરરિઝમના કેસીસ ને એ બધું કરવા માટે આપણે એથિકલ હેકિંગ જોતા હતા. એટલે ટેકનોલોજી જ્યારે એના સ્વરૂપો બદલે છે, અને હું તો કહું છું કે તમે જો ઇવન ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન કહો કે વર્લ્ડ રિવોલ્યુશન કહો, તો વર્લ્ડમાં દર 40-50 વર્ષે, અને કોઈ એક ઇન્ડસ્ટ્રી સેન્ટ્રિક કહો તો દર 10 વર્ષે એમાં નવા ટેકનોલોજી ટ્રેન્ડ્સ આવે. તમે ભારત આઝાદ થયું ત્યારથી જોવા જાવ તો એવું હોય કે ભાઈ પહેલા જૂટ્સનો જમાનો આવ્યો પહેલા દાયકામાં, પછી એગ્રીકલ્ચર રિવોલ્યુશન થયું, પછી મિલ્ક રિવોલ્યુશન થયું, પછી સિમેન્ટ્સના રિવોલ્યુશન થયા, સ્ટીલ ઇન્ડસ્ટ્રીનું રિવોલ્યુશન થયું, છેલ્લે કમ્પ્યુટર ઇન્ડસ્ટ્રી 90, ટેલિકોમ્યુનિકેશન સેક્ટર્સ, અને અત્યારે છેલ્લા 10 વર્ષથી આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશનની વાત કરી રહ્યા છે. આ બધી વસ્તુઓ થતી જ રહેવાની છે, પ્રકૃતિનો નિયમ છે. ચેન્જ નથિંગ ઇઝ, આપણે કહેવાય છે ને કે કોન્સ્ટન્ટ એક્સેપ્ટ ચેન્જ, એ પ્રકૃતિનો નિયમ છે. એમાં નવી નોકરીનું સર્જન પણ થશે, અને જૂની જે ઓબ્સોલેટ ટેકનિક હશે એ આઉટડેટેડ પણ થઈ જશે. આજે આપણે ટાઈપરાઇટર નથી વાપરતો, ટાઈપરાઇટર ઇન્ડસ્ટ્રી વાળા તો ક્યારે આવે નહીં એવું કહેવા માટે કે સર ઇન્ડસ્ટ્રી ખલાસ થઈ ગઈ. વધારે કમ્પ્યુટર્સ વેચાયા, તમે વિચાર કરો કે ટાઈપરાઇટર્સ કેટલા વેચાયા અને કમ્પ્યુટર કેટલા વેચાયા. રેડિયોસ પહેલા જેટલા હતા, મર્ફી રિચાર્ડ્સના આપણે લાવતા હતા, કેટલા રેડિયો હતા, અને આજે દરેક મોબાઈલમાં રેડિયો છે. ઇન્ડસ્ટ્રી એનું એકમાંથી બીજા સ્વરૂપમાં એનું રૂપાંતર થાય છે, અને ઓટોમેશનના કારણે નવી જોબ્સ શ્યોરલી ક્રિએટ થવાની છે. પણ યસ, ચેલેન્જીસ છે, એ હું સેકન્ડ પાર્ટ્સમાં ઘણા રિસર્ચના સારે તમને આગળની વાત કહીશ. ડિજિટલાઇઝેશનની જે વાત કરી રહ્યા છે ને, ક્યાંક અત્યારે તો ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ જોબ્સની વાત કરીએ તો એઆઈ, મશીન લર્નિંગ સ્પેશિયાલિસ્ટ, સાથે સસ્ટેનેબિલિટી સ્પેશિયાલિસ્ટ, બિઝનેસ ઇન્ટેલિજન્સ એનાલિસ્ટ, ઇન્ફોર્મેશન સિક્યુરિટી એનાલિસ્ટ, ડેટા એનાલિસ્ટિક સાયન્ટિસ્ટ, રોબોટિક એન્જિનિયર, બિગ ડેટા સ્પેશિયાલિસ્ટ, એ ઘણી બધી અત્યારે તો ગ્રોઈંગ જોબ છે. એટલે કે ક્યાંક અત્યારે સવાલ એ જ જોવા મળતો હોય છે કે નોકરીઓનો અંત, એટલે હું પહેલાં જ શરૂઆતમાં જ મેં કહ્યું કે આમાં કોઈ ડરવાની વાત નથી, કે એવું નથી થઈ જવાનું કે બધું બંધ થઈ જવાના, બધા બેરોજગાર થઈ જવાના, એવી કોઈ વાત નથી. બટ ડિજિટલાઇઝેશનની અત્યારે તો વાત છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો જે અત્યારે તો રિપોર્ટ છે, કિશોરભાઈ કઈ રીતે આવા રિપોર્ટને જોઈ રહ્યા છો, અને પ્લસ જ્યારે બેરોજગારી અને જ્યારે મોંઘવારીને લઈને ક્યાંક વાત કરતા હોય ત્યારે સમગ્ર વિશ્વમાં અત્યારે એમ કહેવાય કે અત્યારે સંકટ તો જોવા મળી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે કોવિડ જોવા મળ્યો ને તેની પછી પણ આપણે ઘણી બધી ચર્ચા કરી હતી ઇકોનોમીને લઈને. ઇકોનોમી અત્યારે વર્લ્ડ લેવલે બુસ્ટઅપ થવાની પણ બહુ જરૂરી છે, અને એની વચ્ચે જો આ પ્રમાણનો રિપોર્ટ સામે આવતો હોય છે તેને લઈને શું કહેશો આપ? યજ્ઞભાઈ, પહેલા તો જે આપણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના રિપોર્ટની વાત કરીએ છીએ, એ રિપોર્ટ એ ખરેખર શું છે એ પણ દર્શકોને થોડું સમજવું પડશે. એ રિપોર્ટ છે એ કુલ મળીને અંદાજિત 800 જેવી કંપનીઓના સર્વે થયેલા છે. એટલે વિશ્વ લેવલ ઉપર અંદાજિત 27 ઇન્ડસ્ટ્રીઝ અને 45 દેશોમાં 800 કંપનીના એક્ઝિક્યુટિવનો સર્વે થયો, અને એ લોકોને પૂછવામાં આવ્યું કે ભવિષ્યમાં તમારા શું પ્લાન છે, તમે કયા પ્રકારની નોકરીઓ માં તમારા સ્ટ્રક્ચર શું બદલાશે, તમારું જે ઓપરેશન ડે ટુ ડે ઓપરેશન છે એમાં તમે કેવા ફેરફાર લાવવાના છો, કયા પ્રકારના નોકરીઓ તમે
આપવાના છો અને કેટલું તમારું મેન પાવરમાં ચેન્જીસ થવાનું છે. એટલે બેઝિકલી એક વસ્તુ બહુ સિમ્પ્લિફાઈડ છે કે વિશ્વ લેવલ ઉપર 800 કંપનીઓના એક્ઝિક્યુટિવના સિનિયર એક્ઝિક્યુટિવનો સર્વે કરીને તૈયાર થયેલો રિપોર્ટ છે. અને આ 800 જે કંપનીઓ છે એ અંદાજિત 27 ઇન્ડસ્ટ્રીઝમાં છે અલગ અલગ. ઓકે, હવે આ રિપોર્ટમાં એક તો છે કે ભાઈ કોઈ કંપની હોય, હવે કંપની માટે એના સર્વાઈવલનો પ્રશ્ન છે. આજે મારી પણ કંપની હોય તો હું કઈ નોકરીઓ આપવા માટે કંપની નથી ચલાવતો. મારે કંપનીમાં સર્વાઈવ થવું છે, મારી કંપનીને આગળ વધારવી છે અને કોમ્પિટિટિવ વર્લ્ડમાં મારે જો આગળ વધવું હોય તો જરૂરિયાત પ્રમાણે મારે ફેરફાર લાવવા પડે. હવે કોમ્પિટિટિવ વર્લ્ડમાં ફેરફાર લાવવા એટલે શું કરવું? તો કે કોમ્પિટિશન પ્રમાણે મારે કોસ્ટ ઘટાડવી પડશે, નવી ટેકનોલોજી એડોપ્ટ કરવી પડશે. અને જ્યારે હું આ કોમ્પિટિશનમાં સર્વાઈવ થવા માટે ટેકનોલોજી એડોપ્ટ કરતો જઈશ તેમ તેમ મારું પોતાનું એમ્પ્લોયમેન્ટ સ્ટ્રક્ચર પણ બદલાશે. એટલે કદાચ ભાવિનભાઈ કોઈ એવી રીતે કે 80ના દાયકામાં જ્યારે બેંકોમાં કોમ્પ્યુટરાઇઝેશન આવ્યું અને ત્યારે આપણે જો બૂમો પાડતા હતા કે એક કોમ્પ્યુટર 10 માણસની જોબ લઈ જશે, અને આજની તારીખમાં આપણે વિચારી નથી શકતા કે બેંકમાં કોમ્પ્યુટર વગર કેવી રીતે કામ થાય. એટલે થયું કશું જ નથી, ટેકનોલોજીકલ ડિસ્રપ્શન આવ્યા છે. એટલે ડિસ્રપ્શન એનું જે શોર્ટ ટર્મ જે આપણે કહીએ ને કે તકલીફ વાળો પીરિયડ છે ને, એ તકલીફ વાળો પીરિયડ કયો છે કે મને મોડર્ન ટેકનોલોજી નથી આવડતી. ઓકે, હવે નવી ટેકનોલોજી જ્યાં સુધી ના શીખી જવું ત્યાં સુધી અનએમ્પ્લોયડ રહેવાનો છું. અને સાદી ભાષામાં અમે સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરીએ. સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ કહેવાય, ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ કહેવાય. કેમ કે એ જ રિપોર્ટ એમ કે છે કે તમારી પાસે ઘણા બધા સેક્ટર છે. કયા? તો કે ડિજિટલાઇઝેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ઈ કોમર્સ, રોબોટિક્સ, પાવર સ્ટોરેજ, બ્લોકચેન ટેકનોલોજી. હવે આ બધા ફિલ્ડ એવા છે કે જેને એડોપ્ટ કર્યા વગર કંપનીઓનું સર્વાઈવલ થવું મુશ્કેલ છે. તમે કંપની ચલાવી શકવાના જ નથી. એટલે હવે તમે જે નવું મેન પાવર લાવશો એ મેન પાવર આ ટેકનોલોજીથી સજ્જ જોઈશે. હવે પ્રોબ્લેમ ક્યાં આવશે કે એક ભારત જેવા દેશમાં અને ઘણા બધા એવા દેશી છે જ્યાં ઘડી આપણે અત્યારે એજ્યુકેટેડ અનએમ્પ્લોયમેન્ટની વાત કરીએ છીએ કે જે એજ્યુકેટેડ છે પણ અત્યારે એમ્પ્લોયેબલ નથી અત્યારની પરિસ્થિતિમાં. હવે એના માટે તમે વિચાર કરો કે જ્યારે આ બધી નવી ટેકનોલોજી આવી જશે, હવે એ પ્રકારે એ સમયે જે મેન પાવરની રિક્વાયરમેન્ટ છે એવો મેન પાવરનો સપ્લાય અવેલેબલ નથી. એટલે વર્કરે પણ સમજવું પડશે, સ્કિલ ડેવલપમેન્ટ પણ કરવું પડશે, નવા ટ્રેડ પણ આવવાના છે. અને કદાચ તમે જો પેલું લિસ્ટ જોશો ને કે કયા પ્રકારની નોકરીઓમાં સૌથી વધારે ચર્નિંગ આવવાનું છે, એટલે મોટો ઘટાડો ક્યાં આવવાનો છે, તો એ મોટો ઘટાડો આ જ ફિલ્ડમાં છે. સપ્લાય ચેઇન, ટ્રાન્સપોર્ટેશન, મીડિયા, એન્ટરટેનમેન્ટ, સ્પોર્ટ્સ. હવે આ બધી જોબ એવી છે જે ઓટોમેટેડ થઈ શકે. હવે જો ઓટોમેટેડ થઈ જશે, એટલે જે વસ્તુમાં ટેકનોલોજી આવે ને ઓટોમેટેડ થતું હશે તો કંપની વાળાને ઓટોમેટેડ કરવાના છે. તો એ ફિલ્ડમાં જે વર્કરો રોકાયેલા છે એ લોકોની રોજગારી જશે. પણ સામે જે ક્લાઉડ કમ્પ્યુટિંગથી માંડીને સિક્યુરિટી, જેટલી રોબોટિક્સમાં જે પ્રકારની જોબ ઓપોર્ચ્યુનિટી ઊભી થવાની છે એમાં બહુ મોટો સ્કોપ છે. એટલે હવે જરૂર એ છે બે રીતે. જો એક મેક્રો પર્સપેક્ટિવમાં વાત કરીએ, દેશ લેવલ ઉપર આપણે જ્યારે અનએમ્પ્લોયમેન્ટની વાત કરીએ છીએ તો શું આપણું એજ્યુકેશન સિસ્ટમ, શું આપણી ગવર્મેન્ટની પોલિસી, શું આપણી સોસાયટી આ પ્રકારની નવી જોબ માટે તૈયાર છે? ઓકે, નવા એજ્યુકેશન સિસ્ટમ, નવી એજ્યુકેશન પોલિસીએ ઘણું આના પર ડાયરેક્શન આપેલું છે, પણ કદાચ એવું માનીએ કે બહુ થોડા મોડા પડ્યા છે. હજુ નવી એજ્યુકેશન પોલિસી એમ કે જે પ્રોગ્રામિંગ અમે 6થા ધોરણમાં શીખવાડવાનું ચાલુ કરીશું, હવે એ નવી એજ્યુકેશન પોલિસી ક્યારે ઇમ્પ્લિમેન્ટ થશે, ત્યારે મેન પાવર તૈયાર થશે. એટલે ટ્રાન્ઝિટરી ફેઝમાં આ તકલીફ થવાની છે. અને તકલીફ આપણને નથી, વિશ્વના બધા દેશોને જ છે. એટલે એમાં ગભરાવા જેવું જરૂર નથી, પણ સમજવું એ છે કે મારે જો મારી નોકરી બચાવવી હોય તો આ રિપોર્ટ પ્રમાણે મારે શું કરવું જોઈએ. તો રિપોર્ટમાં ચોખ્ખું કીધેલું છે કે ક્રિએટિવ થિંકિંગ, ક્રિટિકલ થિંકિંગ, પ્રોગ્રામિંગ લેંગ્વેજ, ઓકે, એઆઈ, આ પ્રકારની સ્કિલ તમારે ડેવલપ કરવી પડશે. કેમ કે મોટા ભાગની જે સ્કિલ અત્યારે યુઝ થાય છે એ આઉટડેટેડ થઈ જવાની છે. એટલે એનો સીધો મતલબ એ છે કે તમારે તમારી જોબ બચાવવી હોય તો આ પ્રકારની સ્કિલમાં ડેવલપ કરો. અને ફ્યુચરમાં તમે જો લેબર માર્કેટમાં આવવા માંગતા હોય તો આ પ્રકારની સ્કિલ એક્વાયર કરો. એટલે એક ટાઈમમાં કદાચ આપણે પેલો સાદો દાખલો ગણતા હોય ને તો એક ટાઈમમાં પેલા પીસીઓ ચાલતા હતા. ઓકે, હવે પીસીઓ કેટલા બધા ખોલીને બેઠા હતા અને પછી મોબાઈલ ફોન આવ્યા અને કદાચ તમે જો પીસીઓને પકડી રાખો તો તમારી જોબ ગઈ. ઓકે, આ જ ચેન્જ છે, બીજું કશું જ નવું નથી અને ગભરાવા જેવું કશું નથી.
એટલા માટે જ કહ્યું ને કે આમાં કોઈ ગભરાવાની કોઈ વાત નથી કે ના આખું વિશ્વ પૂરું થઈ જશે, રોજગારી હવે કોઈમાં હશે ને, એવી કોઈ વાત નથી. બટ આમાં એક વસ્તુ એ પણ છે ને કે ચલો કોઈક નવા ચેલેન્જીસ તો અત્યારે હાલ આવી રહ્યા છે, ચેલેન્જીસ આવી રહ્યા છે, કંઈક નવી વસ્તુ આવી રહી છે, તો હવે એ વસ્તુ શીખવા પાછળ અત્યારે હાલ તો એમ કહેવાય ને કે તમામ લોકોએ ધ્યાન આપવું બહુ જરૂરી છે. અત્યારના સમયમાં ભાવિનભાઈ, હું આપને આ પ્રશ્ન પૂછવા માંગીશ કે અત્યારનું જે યુથ છે, નો ડાઉટ આપણે જે ડિગ્રીઝ ને એ બધું તો અત્યારે કરતા હોઈએ છીએ, પણ તેની સાથે પ્રોફેશનલ કોર્સમાં પણ અત્યારે તો આગળ વધે છે. અને ક્યાંક આ પ્રોફેશનલ કોર્સીસની સાથે એક વસ્તુ એ પણ લાગી રહી છે કે જે અત્યારે હાલ તો ડિજિટલાઇઝેશનની જે વાત થઈ રહી છે એ બાજુ અત્યારનું ક્યાંક યુથ વળ્યું પણ છે તેમ. કારણ કે અત્યારે જે નોકરીઓ, અત્યારે ચલો નોકરીની તો વાત તો અત્યારે પછી રહી, બટ જે કહેવાય કે સવારે ઊભા થાવ ને પહેલું ઇન્સ્ટાગ્રામ જુઓ, એના સિવાય તો સવાર ના પડે, એવું અત્યારે હાલની જે યસ એ જનરેશન અત્યારે તો ઘણી બધી જોવા મળતી હોય છે. એવું નહીં પહેલાં સમાચાર કયા આવ્યા, આજે ન્યૂઝપેપરની હેડલાઇન શું છે એ નહીં, પણ ઇન્સ્ટાગ્રામમાં કોણે પોસ્ટ કરીને અંદર મારામાં કોણે કોમેન્ટ કરી છે એ જોવાનું અત્યારે તો કોઈ ભૂલતું નથી. એટલે કે અત્યારે જે ડિજિટલાઇઝેશન તરફ જે આ જોક જે અત્યારે વળ્યો છે એ ક્યાંક આમાં સક્સેસ થઈ શકે તેવી કોઈ શક્યતાઓ લાગી રહી છે આમાં? બહુ 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 ઇન્ટરેસ્ટિંગ વાત કરી છે તમે, અને આઈ રિયલી એપ્રિશિએટ કે આ બહુ અગત્યનો ક્વેશ્ચન રેઝ કર્યો છે કે નોટ ઓનલી ધીસ રિલેટેડ ટુ જોબ ઓપનિંગ્સ ઓર જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઓર અનએમ્પ્લોયમેન્ટ. આ બહુ જ એક બ્રોડર પર્સપેક્ટિવનો પ્રશ્ન છે ને. જો તમે જુઓ ને તો એ બહુ ડીપ પ્રશ્ન છે કે તમે વાત કરી ને અત્યારે હાલ કે આજકાલનું યુથ ડિજિટલાઇઝેશન, અત્યારે યુથમાં લિટરલી એવું થઈ રહ્યું છે કે લેફ્ટ સ્વાઇપ અને રાઈટ સ્વાઇપ, એમ ઇન્સ્ટાગ્રામથી આપણે જોવાનું, અને જે કન્ટેન્ટ આવે આપણી વોટ્સઅપમાં કે તમે તો ફેસબુક બી ઓબ્સોલેટ થઈ ગયું. હવે એવું થયું છે આપણે, હું તો સોશિયલ મીડિયામાં રેગ્યુલર હોઉં જ છું, હવે ફેસબુક ઓબ્સોલેટ થઈ ગયું. હવે તમારે કોઈ રિસ્પોન્સ લેવો હોય કે તમારી વાતને પહોંચાડવી હોય તો ઇન્સ્ટાગ્રામના રીલ્સ તમારે ક્રિએટ કરવા પડે, કાં તો યુટ્યુબનો વિડીયો તમારે ક્રિએટ કરવો પડે, તો જ તમે પહોંચી શકો. એના પણ સ્વરૂપો બદલાઈ જાય છે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ લોકોને એક ને એક વસ્તુ નથી ગમતી, એમ કે ફેસબુક હવે કે ઓબ્સોલેટ લાગે છે, કે મજા નથી એમ. પ્રોફેશનલ લોકો લિંક્ડઇન પર જાય, એટલે સોશિયલ મીડિયામાં બી કેટલું, અને એક અપર લેવલ છે એ ટ્વિટર પર જાય. એટલે મિનિસ્ટર, બ્યુરોક્રેટ્સ, એક્ટર્સ, સેલિબ્રિટીઝ અને ટોપ પ્રોફેશનલ્સ, એમને કોઈ વાત પહોંચાડવી હોય તો ટ્વિટર થી પહોંચાડે, અને ટ્વિટરમાં પાછું એક અલગ ક્લાસ, પછી કુકુ અને ઘણા બધા અલગ અલગ પ્લેટફોર્મ છે. એટલે કહેવાની વાત એ છે કે આ જે પણ અહીંયા ક્વેશ્ચન સેન્ટરમાં એ આવે છે કે ડિજિટલાઇઝેશનમાં કન્ટેન્ટ ઓથેન્ટિસિટી, કે આ કન્ટેન્ટ તમે આવી, હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની લાસ્ટ ટાઈમ વાત કરી હતી કદાચ મેં એક એપિસોડમાં, કે ચેટ જીપીટી હોય કે ચેટ સોનિક હોય કે બાર્ડ હોય કે જેસ્પર હોય કે ઘણા બધા એઆઈ પ્રોડક્ટ્સ અને એના ટૂલ્સ છે. લગભગ 200 થી વધારે તો અત્યારે બેઝિક ટૂલ્સ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને તમારા એમાં સપોર્ટિવ ટૂલ્સ તમે એને કહો, વોઇસ રિસ્પોન્સ થી લઈને નોન વોઇસ રિસ્પોન્સીસ ને ટેક્સ્ટ બેઝિસ પર. પણ કન્ટેન્ટ ઓથેન્ટિસિટીનું શું થશે? આજે હવે એવું થઈ રહ્યું છે કે એક આખી દુનિયામાં, ભારતમાં જ નહીં, હું એવું નથી કહેવા માંગતો કે ભારતમાં એવું, આખી દુનિયામાં અત્યારે એવું થઈ રહ્યું છે કે જે કોન્ટેન્ટ લોકો જોઈ રહ્યા છે એ કોન્ટેન્ટની ઓથેન્ટિસિટી અને ક્રેડિબિલિટી શું? કારણ કે કોઈ પણ માણસ અત્યારે ક્યાંયથી બી ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવે કે વોટ્સઅપ પર મેસેજ સર્ક્યુલેટ કરે, એટલે હવે ઇન્ટેલેક્ચ્યુઅલ્સમાં તો અમે ઘણીવાર મજાક ઉડાડતા કે આ વોટ્સઅપ યુનિવર્સિટીનો સ્ટુડન્ટ લાગે છે, કે વોટ્સઅપ યુનિવર્સિટીનો સ્ટુડન્ટ એટલે અંગૂઠા છાપે, એમ કે જે આવ્યું એ ફોરવર્ડ કરી નાખે, એટલે અંગૂઠા છાપ, એમ સીધો અંગૂઠો દબાઈ દેવાનો, ફોરવર્ડ કરી દેવાનું. એટલે એવી એ જનરેશન ક્રિએટ થવા માંડી છે. આપણે વાત કરતા હતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કે ભાઈ ચેટ સોનિક, જેસ્પર, આર્ટિફિશિયલ, તમે બ્લોકચેન શીખશો, મશીન લર્નિંગ શીખશો, ડીપ લર્નિંગ શીખશો, બરાબર છે, એમ્બેડેડ સિસ્ટમ શીખશો, VLSI શીખશો, કમ્પ્યુટરમાં બધી કોર પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, C++ કે જાવા કે એડવાન્સ જાવા શીખશો, બરાબર છે, કે કમ્પ્યુટર ગ્રાફિક્સ કે ડિઝિટાઇઝેશન શીખશો. પણ એ બધું શીખવાની જગ્યાએ અત્યારે ખાસ કરીને ભારત દેશમાં બે ક્લિયર વર્ક પડી. એવું નથી કહેતો કે આપણે બધું યુથ આવું કરે, પણ મોટા ભાગનું યુથ તો ડિજિટલાઇઝેશન એવું માને છે કે આજે હું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને મારા સ્માર્ટફોન અને યુટ્યુબમાં મારી એક્સેસ છે એટલે હું ડિજિટલ થઈ ગયો. આ એક બર્નિંગ પ્રશ્ન છે ને. એમાં એટલી બધી ખોટી ઇન્ફોર્મેશન અને જે રીડ કરવાની હેબિટ હતી એ એટલી જતી રહી છે કે આજે હું જોઉં કે કોઈ પણ બધા ઇનક્રેડિબલ સોર્સિસ, અત્યારે તમે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જે લખો ને લોકો માની લે છે. કોઈ ક્રેડિબિલિટી ચેક કરવા માટે ગૂગલ કે બુકનું પાનું નહીં ખોલે. પહેલા એક જનરેશન હતી કે જે રીડ કરતી હતી, ઓથેન્ટિક સોર્સિસ હતા, એની પાછળ રેફરન્સીસ હતા, એની પાછળ એની આખી
રીડની તમે વાત કહી ને એની ઉપરથી એક બહુ સારી વાત સામે આવી છે. જો આપણે એમ કોઈને કહીને કે ના તો તે આ વસ્તુ વાંચી દે, હા ગઈકાલે મેં ઇન્સ્ટામાં આવી હતી, મેં આ વસ્તુ ઇન્સ્ટામાં વાંચી હતી, એ વસ્તુ નહીં કે ના મેં આ બુકમાં વાંચી હતી કેવી રીતે. બટ અત્યારે એવું કહેવાય ને કે બધા ઇન્સ્ટાગ્રામમાં વાંચ્યું, ટ્વિટર તો અત્યારે ભૂલથી તો આ છે ને ઘણા એમ કહેવાય તમે જે રીતે કહ્યું કે પ્રોફેશનલ જ અત્યારે તો યુઝ કરતા હોય છે, એ જે લિંક્ડઇન છે. પણ ઇન્સ્ટાગ્રામમાં ના આ વસ્તુ આવી હતી મેં ઇન્સ્ટાગ્રામમાં વાંચી હતી, બુક્સમાં વાંચી દે કે નહીં તો ખબર નહીં, બુક્સ કઈ દે એ જ ખબર નથી હોતી. અને તમે બહુ સાચી વાત કીધી છે કે જ્યારે આપણે પહેલા અમે મેનેજમેન્ટમાં, તો કિશોરભાઈ પણ મારા ફિલ્ડમાંથી જ છે અને એમને ખબર છે કે મેનેજમેન્ટ ફિલ્ડમાં હું તો 21 વર્ષ સ્પેન્ડ કરી ચૂક્યો છું ઓલરેડી. અને અમે પહેલા એવું બધાને કહેતા કે ભાઈ નોટ ઓનલી મેનેજમેન્ટ બુક્સ, વી યુઝ ટુ ટેલ ધ સ્ટુડન્ટ્સ કે તમે ચાર્લ્સ ડિકન્સને વાંચો, માર્ગરેટ મિશેલને વાંચો, ઓલિવર ગોલ્ડસ્મિથને વાંચો, શેક્સપિયરને વાંચો, શેક્સપિયર્સ કોમેડી વાંચો, શેક્સપિયર્સ ટ્રેજેડી વાંચો. તો એવું નથી કે બ્લિંકના માલ્કમ ગ્લેડવેલને વાંચો, પેકો અંડરહિલને વાંચો. તો વાયવી બાય વન્ડરફુલ બુક્સ લખાયેલી છે અને એટલું બધું કોન્ટેન્ટ છે, ક્રિએટિવિટી છે. એડવર્ટાઇઝમેન્ટમાં અમે ઇન્દ્રુ બાલચંદાનીની બુક હોય ક્રિએટિવિટી પર, તો સેલ્સમાં સ્ટીલ ગંડીપ ગોવનીથી માંડીને વર્લ્ડ ક્લાસ ઓથર્સે સારી સારી બુક લખી હોય અને એટલા બધા એક્સપિરિયન્સ પછી, એટલા બધા એડિટિંગ પછી લાવ્યા હોય, એ વર્લ્ડ ક્લાસ નું સ્થાન ક્યાં જતું રહ્યું છે. છોકરાઓને અત્યારે અમે ક્લાસરૂમમાં એમની ટેક્સ્ટ બુકના નામ નોર્મલ પેલા સ્ટ્રીમમાં બીકોમ હોય કે બીજા બધા આર્ટ્સ લેવલના હોય તો કદાચ એવું એક્સપેક્ટ કરી શકીએ, પણ પ્રોફેશનલ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, સાયન્સના સ્ટુડન્ટ્સને પણ ખબર નથી હોતી કે ભાઈ આમાં આ મારા ફિલ્ડમાં કેમેસ્ટ્રી છે તો ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીના વર્લ્ડ ક્લાસ ઓથર્સ કયા છે, એમની બુકો કઈ, એના પબ્લિકેશન કયા. મેન્ડલીફે આવર્ત કોષ્ટક આપ્યું તો ખરેખર એનું ઉદય કઈ રીતે થયું, એનું ઇવોલ્યુશન કઈ રીતે થયું. ચાર્લ્સ ડાર્વિન કે હર્બર્ટ સ્પેન્સરની બુકો વાંચી છે ઇવોલ્યુશન સમજવા માટે, કે ક્લાસિક હિસ્ટ્રી વાંચી છે. અત્યારે તો ઇન્ડિયન હિસ્ટ્રી અને કોન્સ્ટિટ્યુશન લોકો પોતાની રીતે ઇન્ટરપ્રિટ કરે છે કે એક્સ પ્રાઇમ મિનિસ્ટર આવા હતા ને એક્સ પ્રેસિડેન્ટ આવા હતા. કેમ? કારણ કે કોકે કીધું એટલે હવે એવા થઈ ગયા. એમને ખબર જ નથી કે એ લોકોનું કોન્ટ્રીબ્યુશન શું છે દેશમાં. એ વખતે લોકોએ કેટલી મુશ્કેલીથી બધી ઇન્સ્ટિટ્યુશન્સ ઊભી કરેલી અને કઈ રીતે કામ, આ બધું જ ખોવાઈ રહ્યું છે. અને એમાં હું ફરીથી કહું છું કે ક્રિએટિવની વાત કરીને એટલા માટે જ કહું છું કે ડ્રાઈવરની જોબ જશે, લોજિસ્ટિકની વાત કરીને 100% ઓટોમેટેડ થઈ જશે, ફ્લાઇંગ કાર્સ બી આવી ગઈ છે, ટેસ્ટ થઈ ગઈ છે, ડ્રાઈવરલેસ કાર બી આવી ગઈ છે. પણ ક્રિએટિવ ચેટ જીપીટી આપણને આખી પોએમ્સ લખીને આપે છે, પણ એ પોએમ ક્યાં વાપરવાની? આજે તમે એ પોએમનો ક્યાં યુઝ કરશો? તો ક્રિએટિવ રાઇટિંગ, ક્રિએટિવિટી ક્યાંક ખોવાઈ ગઈ છે. એટલે હવે તમે જુઓ બ્લોગર્સની કમી છે. પીપલ આર સર્ચિંગ ફોર બ્લોગર્સ કે મારી કંપની વિશે ભાઈ તમે સારી 6-7 લાઈન લખી આપો ને. એમના ઇવન ક્લાસિક એમબીએસ રિક્રુટ કરે છે, દે આર નોટ એબલ ટુ આર્ટિક્યુલેટ, લખી નથી શકતા કે મારી કંપનીની પ્રોડક્ટ વિશેના 10 સારા સેન્ટેન્સીસ વિધાઉટ ગ્રામેટિકલ મિસ્ટેક. એટલે આ એક પેરેલલી ઉભો થતો સૌથી મોટો ખતરો છે ડ્યુ ટુ ડિજિટલાઇઝેશન. સારું કામ કરો તો વાંધો નહીં, પણ અત્યારે આવું થઈ રહ્યું છે. ભાવિનભાઈ, આજે ક્લાસમાં તમે અસાઇનમેન્ટ પણ આપો ને એટલે પછી એનું ટર્નિટીમાં ચેક કરી તો ટર્નિટી એમ કે 2% પ્લેગરિઝમ છે અને 50% એઆઈ કન્ટેન્ટ છે. એટલે છોકરાઓ હવે એ પણ ક્રિએટિવિટી લોસ થઈ રહી છે કેમ કે એનો આપણે પ્રોપર યુઝ નથી કરી શકતા. આપણે પણ પૂછવા માંગીશ કે ચલો આપણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના રિપોર્ટને તો આપણે સ્ટડી કરી રહ્યા છીએ, પણ આગામી વર્ષમાં શું લાગી રહ્યું છે? આ જે ડિજિટલાઇઝેશનનો જે ઉપયોગ છે, ચલો તેના કારણે ક્યાંક રોજગારીનું સર્જન થવાની તો વાત છે અને ક્યાંક નુકસાન થવાની પણ અત્યારે તો વાત છે. ઇકોનોમી બુસ્ટઅપ માટે એક સારો એવા પોઈન્ટ છે કે નહીં? ઇકોનોમિક બુસ્ટઅપ માટે 100% સારા પોઈન્ટ છે કેમ કે જો આજની તારીખમાં જો તમારી ઇકોનોમી આ ડિજિટલાઇઝેશન યુગમાં જો થોડીક પાછળ રહી ગઈ છે તો તમે દુનિયામાંથી પાછળ ખેંચાઈ જવાના છો. એટલે તમારી પાસે ઇકોનોમિક ગ્રોથ માટે પણ કોઈ રસ્તો નથી. અને જો બીજી સાદી ભાષામાં કહીએ તો આજથી 5 વર્ષ પહેલા તમે કે હું જે રીતે શોપિંગ કરતા હતા, જે રીતે બેન્કિંગ કરતા હતા, જે રીતે આપણે આજે મીડિયામાં આજે ડિસ્કશન કરી રહ્યા છે કે ભાવિનભાઈ પોતાના ઘરે છે, હું મારા ઘરે, તમે સ્ટુડિયોમાં છો, હવે આ બધી વસ્તુ છેલ્લા 5 વર્ષમાં જે રીતે કરતા હતા કે 2 વર્ષમાં જે રીતે કરતા હતા આજે બદલાઈ ગઈ છે. હવે જો આ બદલાવની સાથે તમે પગ ભેગા ન ચાલી શકો તો તમે પાછળ રહી જવાના છો. એ પછી યજ્ઞભાઈ કે ભાવિનભાઈ કે કિશોરભાઈ એઝ ઇન્ડિવિજ્યુઅલ હોય કે ઇન્ડિયા એઝ અ કન્ટ્રી હોય. ઓકે, એટલે જરૂર એ છે ભાઈ ભારત હજુ પણ થોડુંક એમાં પાછળ છે તેવું લાગી રહ્યું છે ડિજિટલાઇઝેશનમાં. 100% પાછળ છે. 100%. એટલે જ મેં કીધું કે આપણે જે નવી એજ્યુકેશન પોલિસીમાં જે ચેન્જીસ લાવવાની વાત કરી રહ્યા હતા, ઓકે, એ બહુ મોડું થઈ ગયું છે હજુ પણ. એટલે હવે એવું છે કે તમારે દોડીને બસ પકડવી છે.
જી જી એક જી મિનિટ બિલકુલ ખાલી જી ભાવિનભાઈ ઇમ્પોર્ટન્ટ રિસર્ચ તમારી જો શેર કરું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને એનો સ્પ્રેડ છે ને ઓટોમેશન નો, એમાં KPMG એટલે વન ઓફ ધ વર્લ્ડ બિગેસ્ટ કન્સલ્ટન્સી ફર્મ અને યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડ એક રિસર્ચ કર્યો. એમને 17 કન્ટ્રીઝ, એમાં ઇન્ડિયા બી છે, USA, બ્રાઝિલ, ચાઇના, આફ્રિકન કન્ટ્રીઝ છે, મોટા ભાગની ડેવલપિંગ અને ડેવલપ નેશન્સ છે. 17,000 સેમ્પલ્સ લીધા, 17 કન્ટ્રીનો સર્વે કર્યો અને એમને AI ની ઓથેન્ટિક અને ક્રેડિબિલિટી વિશે પૂછ્યું કે આ ખતરો છે કે સારું છે. તમે જાણીને સરપ્રાઈઝ છે કે 50% લોકો તો છે ને સ્કેપ્ટિકલ છે, અને એવરી સેકન્ડ આઉટ ઓફ 5 એટલે 61% લોકોને ખબર નથી કે આગળ આ કઈ રીતે ઓથેન્ટિક કામ કરશે કે નહીં, કે AI ટૂલ્સ પર ભરોસો કરવો જોઈએ કે ના કરવો જોઈએ. એટલે ઓથેન્ટિસિટી મેં ફરીથી વાત કરી ને, એ પણ બહુ મહત્વનો ભાગ ભજવશે. અને ઘણા ફિલ્ડમાં છે, તમે કીધું ને ઇકોનોમી બુસ્ટર્સ 4 ફિલ્ડમાં હોઈ શકે. બેઝિકલી AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલાઇઝેશન છે ને 4 ફિલ્ડમાં આગળ આવી શકે. નંબર 1 છે હેલ્થ કેર, નંબર 2 છે પબ્લિક સેફટી, નંબર 3 છે હ્યુમન રિસોર્સ, અને નંબર 4 છે કન્ઝ્યુમર રેકમેન્ડેશન્સ ફોર સર્ટેન એપ્લિકેશન્સ. આ 4 વસ્તુમાં તમે જો ટેકનોલોજી, ડિજિટલાઇઝેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરો તો એક કન્ટ્રી સર્ટેનલી એનું ડેવલપમેન્ટ થાય, એનો GDP પણ થાય. આજે બ્લોકચેનને પણ એડોપ્ટ કરવા જેવી ટેકનોલોજી કેમ નથી કરતા? આજની વાત છે ને અત્યારે જે પ્રમાણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો જે આ રિપોર્ટ છે, નો ડાઉટ ડિજિટલાઇઝેશન અત્યારે તો બહુ જરૂરી જોવા મળી રહ્યું છે, પણ તેની સાથે જે અત્યારે તો જે અત્યારે નોકરીઓ પર જે ખતરાની વાત અત્યારે તો જોવા મળી રહી છે, તે માત્ર ડિજિટલાઇઝેશનના કારણે ક્યાંક અપગ્રેડેશન અત્યારે તો જે આપણે ભારતમાં અને તેની સાથે વર્લ્ડમાં થવા જઈ રહ્યું છે તેને લઈને પણ એક વાત છે, અને તેની સાથે કોઈ ડરવાની વાત નથી, પણ ક્યાંક એક અપગ્રેડેશન આવી રહ્યું છે, ડિજિટલાઇઝેશન તરફ અત્યારે તો લોકો આગળ વધવાના છે, તેને લઈને અત્યારે તો આ બાબત સામે આવી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તેની સાથે ભાવિનભાઈ અને કિશોરભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આપશો. નમસ્કાર.